નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સહ્યારી ચેનલ પૂર્વજોની ગૌરવગાથામાં। પૂર્વજોની ગૌરવગાથા આપ સર્વે સમક્ષ વાચિકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે, જેથી આપણે આપણી જ્ઞાતિ વિશે વધુ જાણી શકીએ। તો ચાલો ચાલુ કરીએ ભાગ 3, પરિવર્તન। તેમાં આપણે જોયું હતું કે ચંદ્રભાન બાબા છે એ ખડકભાઈઓને છોડાવવા જાય છે। ખડકભાઈઓ છૂટા થાય છે અને ચંદ્રભાન બાબાને પ્રત્યે કૃતજ્ઞતા છે એ વ્યક્ત કરે છે। તો ત્યાંથી આગળ જોઈએ, દિલ્હીના હિન્દુ લોકોએ મળી ત્રગાળામાં મૃત્યુ પામેલા શબોને એકઠા કરી સામૂહિક અંત્યેષ્ટિ સંસ્કાર પણ ત્યાં જ કર્યા। આ જંગમાં બચી ગયેલા બારોટ તથા ખડક લોકો પરત ગારિયાધારના પાદરમાં, જ્યાં 4000 લોકો જ્ઞાતિજનો રાહ જોતા બેસી રહ્યા હતા, ત્યાં ઘણી બધી અગવડતાઓ વેઠી આવી પહોંચી। સર્વોને સહજ નેત્રે મળ્યા। આપણા સંકટના સમયે બારોટજીએ આપેલા બલિદાનની અસહ્ય દુઃખદ દાસ્તાના કહી સંભળાવી। દરેકના હૃદયમાંથી બિરદાવેલા શબ્દો નીકળતા હતા। ત્યાં સર્વોએ હળી મળીને કસુંબા લીધા। 350 કુટુંબોએ બારોટજી પ્રત્યે કૃતજ્ઞતાની દ્રષ્ટિએ વાર્ષિક ₹1.5 ઘર દીઠ આપવા અને ખરા સમયે 2 માણા બાજરો આપવો, અને જ્યારે દીકરાના નામ મંડાવે અથવા તો લગ્ન પ્રસંગે યથાશક્તિ નાણાં આપી ખુશ કરવા। સર્વોએ સ્વીકારેલ જે પ્રથા આજની તારીખ સુધી ચાલતી આવેલી છે, અને તે વખતના બારોટ રાજાઓએ પણ ખડક સિવાય કોઈનું દાન ન સ્વીકારવાનું નક્કી કરેલ। આપણા ખડક પટેલિયાઓએ શ્રી બાબા ચંદ્રભાન બારોટ સાથે તેના જીવિત પુત્ર અને 6 વિધવા પુત્ર વધુઓને સહજ નેત્રે વિદાય આપી, મૃતાત્માની ખાંભીઓ કોતરાવી, જે આજે મોજૂદ છે। આ ગારિયાધારનું પાદર તે સમયના પટેલિયાઓએ ભેકાર લાગવા માંડ્યું। આ ભૂમિ અમોને ભરખી જશે તેમ લાગવા માંડતા જે ભૂમિની માટી મીઠી લાગતી હતી, હવે તે જ માટી માઠી લાગવા માંડી। આવા ન ધણિયાતા ગામમાં ન રહેવાય એમ વિચારી આ પાળિયા ગધેડા ગાળ્ય શબ્દના સંબોધન કરી શ્રીફળ વધેરી પ્રથમ ગારિયાધારમાં જ વસતા ખડક કુટુંબોએ અને ત્યાર પછી આસપાસના ગામડાઓમાં વસતા આપણા ખડક કુટુંબોએ ગારિયાધારનું પાણી અગરજ એટલે કે ત્યાગ હરામ કરી છોડી ગયા। આજે હજુ પણ આપણા સંકટ સમયે પોતાના બલિદાન આપનારની કોતરાયેલી ખાંભીઓ ગારિયાધારના પાદરમાં ચારોડિયા અને ભોરિંગડા જવાના રસ્તે પડી ગયેલ હાલતમાં છે, જે લીલા પીરની દરગાહથી 415 ફૂટ, હનુમાનજીની દહેરીથી 825 ફૂટ અને ગઢના દરબારથી 250 ફૂટના અંતરે આવેલી છે। આત્મ બલિદાન કરનાર પ્રત્યે કૃતજ્ઞતા ભાવે નતમસ્તક થયા વગર રહેવાતું નથી। ધન્ય શ્રી બાબા ચંદ્રભાન, જેને આપણી જ્ઞાતિના લોકો માટે પોતાના બલિદાન આપ્યા છે। તો આજે આટલું સુધી રાખીએ। જોતા રહો પૂર્વજોની ગૌરવગાથા। આભાર।